प्रथम लागू दो चरण को, धनी ए न छोड़ायो कीना। लाकतली लालैड़िया मेरे जीव के यही जीवन। न पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बात न। पलन वालो निरखु नेत्रे मेरे जीव के यही जीवन। मेरे जीव के यही जीवन। वहां से चल के आए राम नगर, भई मजले दरमियान में ए सुख सब ऊपर। ए सुख सब ऊपर, असवारी को हाजर। આપ શ્રીજી સાહેબજી પોતાની જાગની યાત્રામાં, જાગની લીલામાં, જાગની રાસની અંદર પોતાની ધામની રૂહોને જગાડતા જગાડતા દેવગઢ બારિયા ઇલજપુર થઈ અને પહોંચે છે રામનગર. તો રસ્તાની અંદર એક સફેદ ઘોડો લે છે અને સફેદ ઘોડા પર શ્રીજીના અસવારી કરાવે છે. સુંદર સાતની જમાત વાજતે ગાજતે સંગ ચાલી રહી છે. શ્રી રાજતા પર વિરાજતા શ્રીરાજ સુંદર સાજી આપ શ્રીજી સાહેબજી શ્રીરાજજી એ ઘોડા પર સવારી કરે છે. સંગ મોમીનો કા લશ્કર, અને રાજ થોડી કોઈ દાડે એકલા હોય સુંદર સાજી. તો સંગ સંગ સખીઓનું લશ્કર, મોમીનોનું લશ્કર ઘોડાની ચારે બાજુ ઘેરીને ચાલે છે સુંદર સાજી. તેનીના ઘોડા પર સવારી કરાઈને તહ માગત ટૂંકા ચલહી. સુંદર સાજી તહાર માંગત રસ્તાની અંદર તો કઈ પડાવ ફિક્સ હતું નહીં ને, જમાત બી બહુ મોટી બની ગઈ છે. તો રસ્તાની અંદર ટુકડા માગીને સુંદર સાજી ચલવા છે મંદશોની જેમ કે ભાઈ રસ્તામાં જે બી મળી ગયું, ક્યાંય ગામ રસ્તામાં આવી ગયું ત્યાંથી માગી લાવવાનું, જે બી મળી ગયું એ આરોગી લેજે. જોરી ભર લ્યાવે, જોડી ભર તો ભિક્ષા તો જોડીમાં લેવાય ને. તો જોડી ભરી ભરી અને સુંદર સાજી જે બી કોઈએ દઈ દીધું એ લાવે છે. શ્રી રાજ કો આરુગાય કે, જોડીમાં લાવે છે ને તો શ્રીજીને આરોગા આવડાવે. બધા પોતપોતાની જોડીમાંથી ધનીના આરોગા આવે છે અને પછી બધા પ્રેમથી વેચીને ખાઈ જાય. સાથ કો બાટ દેવે, જોડીનું મિક્સ કરી અને પછી સુંદર સાધના બાટી દેવામાં આવે છે અને એમાં સુંદર સાધનું ગુજરાન ચાલે છે. સુંદર સાથ છે સુંદર સાથ આનંદની અંદર છે. આપણે તો જે શેર નમક બી ના હોય આપણે તો દુઃખી કષ્ટ રહેતી ને. સુંદર આટલું મરચું કેમ, આટલું મીઠું કેમ, આટલું આ કેમ, જે બી રસ્તામાં મળી ગયું ને એમાં આનંદી આનંદ છે. સુંદર સાથી જીવનમાં જે બી છે ને એટલામાં આનંદમાં રહો. રાજ્ય હેસિયત થી બહાર, ઝોલી થી બહાર બધું આપ્યું છે, બસ આપણને આનંદમાં રહેતા નહીં આવતું. જેટલું છે એટલું ઓછું પડે છે, ઓછું પડે છે, ઓછું પડે, કમી પડે, કમી પડે. તારી જે છે એમ જ આનંદમાં રહો ને સુંદર સાજી, એનાથી મોટો કોઈ આનંદ નહીં. સબ સાજ ફકીરી કા, સબ સાજ ફકીરી કા સુંદર સાજી. સબ સાજમાં છે ને કપડા ફકીરો વાળા, આહાર ફકીરો વાળું, મન ફકીરો વાળું, ઇન્દ્રિયો ફકીરો વાળું,
સુંદર સજી બુદ્ધિ ફકીરો વાળી એવો ફકીર એને કહેવાય કે જે સંસારને થૂકી દઈને સંસારને છોડીને સુંદરજી એક ફકીરને પરમાત્મા સિવાય કોઈ આશા ના હોય. તો હાર બી ફકીરો વાળો છે, જે મળ્યું એ ચાલે, ના મળ્યું તો ચાલો. સુંદર સાજી તો એટલે સૌથી વધારે ખુશ છે શ્રીરાજ જોડે, કાંઈ નથી સુંદર સાજી, છતાંય ખુશ છે. આપણી જોડે તો બહુ બધું છે, છતાંય દુઃખી છે. કાંઈ નથી તો એમને કોઈ કમ્પ્લેન નહીં. આપણે તો બહુ બધું છે, છતાંય ખબર નહીં રાજ્યને કેટલી કમ્પ્લેનો કરીએ છીએ. એ સુંદર સતનો તોલો ના પણ ન તોલો. ફકીરો વાળું જીવન છે અને સૌથી આનંદ તો ફકીરો વાળા જીવનમાં છે સુંદર સાજી. ભાઈ તમને મુબારક હો, અમીરી तुम्हारी हमको प्यारी है फकीरी हमारी. એટલે સૌથી વધારે જીવન ફકીરો વાળું જીવવાનું ચાલુ કરો. બાકી જે બી મળ્યું ફકીર જે બી મળ્યું એમાં ખુશ રહે, અને ના મળ્યું તો બી ખુશ રહે. ફકીર ને કઈ ના મળે ને તો અચ્છા પરમાત્મા ને વાત કરે, અચ્છા તારી એવી ઈચ્છા છે કઈ ના મળે, તારી મરજીમાં ખુશ રહે. અચ્છા 56 પ્રકારના વ્યંજન મળે તો બી ખુશ નહીં. અચ્છા આજે તું આટલું લાડ કર્યો છે, આટલા 56 પ્રકારના વ્યંજન અપાવું છું, કીધું પરમાત્માના શુકર અદા કરે. ના મળ્યું એમાં પરમાત્માના શુકર અદા કરે. માન સન્માન મળ્યું, અચ્છા આજે તને એટલો પ્રેમ આપે છે, તું માન સન્માન મને અપાવું છું, એમાં પરમાત્માના શુકર અદા કરે. કોઈ તોછડી ભાષામાં કોઈ અપમાન કરે છે, એમાં પરમાત્માના શુકર કરે. અચ્છા આજ તારા વલાડ કરવાની ઈચ્છા છે. એવું ફકીરનું જીવન હોય સુંદર સાજી. કોણ દુઃખી કરીએ? સંસાર જોડે કોઈ આશા અપેક્ષા જ નહીં. એને કોણ દુઃખી કરે? જેની ચાહનાઓ સંસારમાં છે, જેને સંસાર જોડેથી કાંઈ જોઈએ છે, એને સંસાર દુઃખી કરે. જેને જોઈતું નહીં એનો કોણ દુઃખી કરે સુંદર સાજી? એક રાજ સિવાય કાંઈ નથી જોઈતું. એટલે ફકીરો વાળો સામાન છે. તન મન ગુણ અંગ ઇન્દ્રિયો કે છે બધું ફકીરી વાળું બની ગયું છે. અને જે છે એમાં ખુશ રહેતા આવડી ગયું. બસ આપણે જે છે એમાં ખુશ રહેતા નહીં શક્યા સુંદર સાજી. એટલે તો જોલીથી વધારે હેસિયતથી વધારે ધની આપ્યું છે ને, છતાં આપણે દુઃખી ના દુઃખી છીએ. બસ આવું જીવન જીવતા શીખી દો. આખું વિતક આપણને જીવન ફકીરી વાળું જીવતા શીખવાડે. શ્રીજી એમને ઉદયપુરમાં ફકીરી નહીં પહેરાય, મંદસોરમાં એમ ફકીરી નથી કરાવડાય ને. આપણી માટે એક પ્રેરણા છે સુંદર સાજી. આપણે ક્યાંય ભીખ માંગવા નથી જવાનું, કાંઈ એવું નથી કરવાનું, પણ અંદરથી ફકીરી આવી જાય, બહારથી બી ફકીરી આવી જાય. મળો તો બી આનંદ, ન મળો તો બી આનંદ છે. બસ મળો તો આનંદ, ના મળો તો ઓર આનંદ આવે. કઈ દિલનું ધાર્યું થાય તો આનંદ, ના ધાર્યું થાય તો ઓર આનંદ થાય. અચ્છા રાજજી આનાથી તાર વધારે કરાવડો છે એટલે નો કરવા દીધું. સુંદરસિંહજી એ છે ફકીરીમાં આનંદ. અને જે ફકીરીમાં આનંદ છે ને એ તો મોટી રાજા સાઈન ધન સંપત્તિના એક ફકીર જઈને પૂછ્યા પણ સુંદરસિંહજી. મેં ક્યાંક કોઈ સ્ટોરી સાંભળી હતી, કદાચ તમે બધા સાંભળી હશે પણ મેં શેર કરું, આઈ થિંક યુટ્યુબ પર જ સાંભળી હતી. તો કે એક કઠિયારો હતો, તો લાકડા કાપીને રોજ ગુજરાન ચલો, લાકડા કાપીને રોજ ગુજરાન ચલો. તો એક સાધુ ન્યાગડી હતો, તો પેલો કઠિયારો રોજ કાપવાનો જાય, સાધુને પ્રણામ આવતા જતા પ્રણામ કરતા, મહાત્માજી પ્રણામ. રોજ પ્રણામ કરે તો મહાત્માને દે કે યાર આનું જીવન આવું છે. તો ઓલ્યાને કહે છે કે ભાઈ હું અહીંયા લાકડા કાપું છું, જંગલમાં થોડી દૂર કે છે 1 કિલોમીટર દૂર કામ જ જતો કે છે, ત્યાં ઓર સુંદર સુંદર વૃક્ષો છે. તો કઠિયારો ત્યાં જાય છે કે ભાઈ સાધુ કે છે તો જવા દે. તો ત્યાંથી સીધા સીધા મસ્ત સાગના લાકડા મળે છે. તો ત્યાંથી આપણે કાપીને લાવો છે તો ઓર સારા લાકડા હોય છે સાગના, ઓર ભાવમાં વેચાય છે. તો 2-4 દાડે આવવા મળે. પેલા તો રોજ કાપતો હતો ને, 2-4 દાડે આવવા મળે, કારણ કે તો એનો ગુજરાન સારો નફો થવા લાગ્યો. ફરી ઓલે સાધુને 2-4 દાડે આવતો, પ્રણામ આવતા જતા પ્રણામ કરતો જાય. મહાત્માજી ટિફિન છે ખાવું છે કે છે, પાણી છે પીવું છે, આવતા જતા ખબર અંતર પૂછતી જાય. મહાત્માનો ઓર ઈચ્છા થઈ, ભાઈ કે હજુ તું 1 કિલોમીટર આગળ કાં નથી જતો લાકડા કાપવા માટે?
તો કે છે કે આટલામાં 3-4 દિવસ ચાલી જાય 1 કિલોમીટર. લાય થોડા દિવસ સાધુને કે જાય લાય આગળ જવાનું. તો એ આગળ જાય છે લાકડા કાપવા માટે. ચંદનના વૃક્ષો હોય છે. હું તો એ ચંદનના વૃક્ષો કાપી લાવો ને તો અઠવાડિયું 10 દિવસ નીકળી જાય એટલું એલાન થાય છે કે એક લાકડું લાવો અઠવાડિયું 10 દિવસ કમાણી નીકળી જાય. પછી મોજથી રહે છે. તો 10 દિવસ આવ્યા મહાત્માને ખબર અંતર પૂછતો જાય જતો જાય. મહાત્મા તો ત્યાં ધ્યાનમાં પોતે બેઠેલા હોય. આવતા જતા પ્રણામ કરતો જાય કે ભાઈ તું થોડી આગળ કાન જ જતો કે છે. બોલે થોડું આગળ જાય છે કે ન્યા હું છે ન્યા થોડું કોદજો ત્યાં ચાંદીની ખદાન છે કે છે. તો ચાંદી ખોદીને લાવવા છે ભાઈ લાકડા છોડ કે છે ચાંદીની ખદાન ત્યાં ગોતજે આ જગ્યા પર તને મળશે. બોલો પાછો જ્યો ને ગયું તું હા ત્યાં ચાંદી હતી મળી તો કે ત્યારે તો મહિનો નીકળવા માંડ્યો તો મહિને આવવા લાગ્યો. થોડી વાર પછી એને કહ્યું કે ભાઈ એથી આગળ કાં નથી જતો કે છે. કે મહાત્મા એથી આગળ કાંઈ છે? હા એથી આગળ તો સોનાની ખદાનો છે જંગલમાં. તો બોલ્યો જઈને ત્યાં ખોદે છે ત્યાંથી સોનું નીકળે છે. બોલ્યો ઓર પૂછ કે છે. હવે તો વર્ષે આવવા લાગ્યો કારણ કે સોનું એટલું બધું આવવા લાગ્યું વર્ષ લગીનો ખર્ચો નીકળી ગયો. તો મહાત્માજી ઓર કે છે કે ભાઈ તું કે દો ઓર આગળ કાં ન જોતો કે મહાત્મા સોનાથી બી આગળ કઈ છે? કે હા છે ને. તો કે એથી આગળ શું છે કે છે એથી આગળ તો હીરાની ખદાનો છે કે છે. તું આગળ કોઈ દાડ ગયો છે? આઈ ના તું પડી જ રહ્યો. તું કોઈ દિવસ આગળ જવાનો તે પ્રયાસ કર્યો છે? તો બોલ્યો કે લાઈ મહાત્મા અત્યાર લગી કર્યું છે તો સાચી જ વાત પડી છે. લાઈ જોયું તો હીરાની ખદાનો નીકળી. હીરા લઈ જઈને વેચે જાવ તો આનંદ મંગલ ખુશમાં રહે છે. હવે તો લાકડો કોણ કાપે? પછી વિચાર કરે છે કે જે મહાત્માની કૃપાથી આશીર્વાદથી આટલા હીરા મળ્યા આટલું સોનું મળ્યું આટલું ચાંદી મળ્યું લઈ નહીં મહાત્માને પ્રણામ કરવા જો તો પ્રણામ કરવા આવો. તો ઓલો પૂછે છે કે ભાઈ એથી આગળ તું કાં નથી જતો કે તું હીરા પકડીને બેહી રહ્યો છો. કે મહારાજ હીરાથી બહુ કોઈ કિંમતી આગળ ચીજ છે અને હીરાથી તો બહુ કોઈ કિંમતી આગળ ચીજ છે. કે હા કે એ શું? કે હું તારી આગળ નથી બેઠો. હીરાથી બી કિંમતી હું છું. વિચાર કે મહારાજ તમે હીરાથી કેમ? તો કે મને ખબર છે અહીંયા બેઠા બેઠા આ જગ્યા પર ચંદન ચોક કોઈ લેવા ગયો માલામાલ થવા ગયો. આ જગ્યા પર સોનું જે લેવા ગયો. આ જગ્યા પર હીરા છે મેં લેવા ગયો. આ જગ્યા પર ચાંદી છે લેવા ગયો. મને આટલું બધું ખબર છે છતાંય મેં લેવા નથી ગયો. અહીંયા બેસી ગયો મોજ ની અંદર તું લેવા ગયો ને તારે જરૂર છે. કેમ કે મહારાજ એથી એથી આગળ છું કે એથી આગળ હું છું અને મેં સીધો સંબંધ પરમાત્મા સાથે જોડેલો છે. અને આ હીરા ચાંદી ડાયમંડ ચંદનની જરૂર જ ન પડે. સદાય સદગુરુ પરમાત્મામાં લાગેલો રહું છું. એથી આગળ હું છું અને એથી આગળ મારો પરમાત્મા છે. તું લાગી જાઉં ને સોનું બોનું કાંઈ ના લાગે. એક ફકીર એક ફકીર આવી મોજ મરે એ જાણતું હોય બધું સોનું ચાંદી આ તે બધું જાણતું હોય પણ છતાંય એમાં રસ ના લે પોતાની મસ્તીમાં પોતાને પરમાત્માના પ્રેમમાં મસ્ત રહે. આ છે ફકીરની મસ્તી, આ છે ફકીરનો પ્રેમ. એટલે કે ફકીર બનતા શીખી જા. રાજ્ય બતાવી દે અચ્છા આ જગ્યાએ સોનું જતું આ જગ્યાએ ચાંદી રાખેલું છે આ જગ્યાએ હીરા આપણે તો કાલે જઈને પાવડા તગારા લઈ જઈને ખોદીને કરાવીએ. જયારે એ વિચારે કે રાજી તું ક્યાં છું? તું ક્યાં છે? દુનિયાના ધન સંપત્તિમાં થોડા આપણે આપણા માટે આપણને કોઈ પૂછે કે ભાઈ સૌથી કિંમતી શું ચીજ છું? સૌથી વાલી ચીજ છું? તમારું ધન છું? આપણને કોઈ પૂછે આપણે કહીએ કે અચ્છા નોટો ચલન કહી દઈએ ભાઈ ડોલર ચલન છે, પાઉન્ડ ચલનમાં છે, યુરો છે, કે દિનાર છે, કે રૂપિયા છે. એથી આગળ ચાંદી કહીએ, એથી આગળ કે છે કિંમતી ચીજ સોનું છે, એથી આગળ કહીએ કે હીરા ડાયમંડ છે ને એના ધન સંપત્તિ રૂપિયાના આપણે ધન કહીએ, કિંમતી ચીજો કહીએ, આપણી વાલી ચીજો કહીએ. એ તો આપણી બુદ્ધિથી આપણે કહીએ છીએ ને આપણી બુદ્ધિ ત્યાં જ લાગેલી છે એટલે આપણને વાલું લાગે છે, કિંમતી લાગે છે, ધન લાગે છે. ચકોક વાર ચિતવન લાગી જાય, ધ્યાન લાગી જાય, રાજ્ય સામે આવી જાય ને રાજ્યને પૂછો રાજ્ય રાજ્યને પૂછવાની આ વાત કે રાજ્ય તમે
ધન સંપત્તિ ખજાનો કાને માનો છો? તમારા દ્રષ્ટિએ ધન કોને કહેવાય? ચીજ કોને કહેવાય? હે ને? જે બેશુમાર કિંમતી ચીજ હોય કે જેની આ સંસારમાં વેલ્યુ જ ના હોય, કોઈ મોલ ના કરી શકે, જે અનમોલ હોય. રાજ્યનો કોઈક વાર પૂછ્યું, રાજ્ય તમારી બુદ્ધિથી એવું અનમોલ ખજાનો, અનમોલ ચીજ શું છે? તમે ધન ખજાનો કોને માનો છો? રાજ્યનો પૂછો. રાજ્ય શું જવાબ આપે ખબર છે? શું જવાબ પૂછ્યો? મારા માટે અનમોલ ખજાનો હોય, અનમોલ ચીજ હોય, અનમોલ ધન હોય ને તો સખીએ તું છું. આનાથી અનમોલ કોઈ ખજાનો નહીં. આનાથી મોટું ધન મને મારી ચરણદારી આગળ આ બ્રહ્માંડ એટલું છે, સોનું ચાંદી તો ક્યાં નથી. એટલે તો શ્રી રાજ એના અનમોલ ખજાનામાં લાગે છે રૂપમાં જગાડવા. એટલે તો શ્રી રાજ પોતાની બધી જ મહેનત એક રૂમની પાછળ કરે છે. મારો ખજાનો છે, મારો પ્રેમ છે, મારું અનમોલ ધન છે, પરમધામ સુંદર છે. શ્રી રાજ લાગે છે તમારા. આપણે કોણ અનમોલ ધન સમજીએ છીએ? આપણે ક્યાં લાગ્યા છીએ? આપણે અનમોલ ખજાનો ક્યાં લાગે છે? તો દીકરામાં, પતિમાં, ઘરમાં, જમીનમાં, ખબર નહીં ક્યાં ક્યાં લાગ્યા છીએ. શ્રી રાજ એટલે તો કે છે ને, જાગ્રત બુદ્ધિ ને નીચ બુદ્ધિ વાપરો. રાજ્યની બુદ્ધિથી કોઈ વસ્તુ વિચારવાનો પ્રયાસ કરો, રાજ્યના જ્ઞાનથી જોવાનો પ્રયાસ કરો. તમે આજે દુનિયામાં આપણે ખબર નહીં શું શું જોઈએ છે. રાજ્યના પૂછો, રાજ્ય તમને અગર જોવાનું તો તમે કોને જોવો? તારા સિવાય કોનો મેં જોઉં? એક વખતે શીખ લાગી, એક સખીને જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે. કોઈ વાર એની દ્રષ્ટિથી જોવો, એના દિલથી તો વિચારો, એની બુદ્ધિથી તો સુંદર સજીવ છે. એની જુબાન તો કોઈ વાર પૂછો. અને ખેલ જ ગમત એવો ખેલ છે ને, એવો ખેલ છે, એવો ખેલ છે ને સુંદર સાહેબ. પરમધામમાં અનુભવની હકે કરી, કેવી કરી ખબર છે? નવમી ભૌમના છજ્જામાં ધનીની નજીક બેસતા હતા, છતાંય સુંદરસિંહ ધની સિવાય કાંઈ જોતા નતા. ધની કહેતા, જો માણેક પાડો, પુખરાજ પાડો, આ ધનીનો જગ્યા હાથ સરસ સાહેબ. રાજ્યને ખબર છે કે મને જોઈને આ બોલે છે. મેં એવું કંઈક કરું, મેં એવું કંઈક કરું ને, એની નજીક બેવું ને તોય મને ના જોવો, તોય મને ના વિચારે. મેં એવો ખેલ બનાવું, એવું બનાવી. એની નજીક બેસતા છતાં એના સિવાય કઈ નતા જોતા. આજ બી એની સન્મુખ બેઠા છે, હવે એના સિવાય બધું જોઈએ છે. રાજ્ય બી વિચાર કરતા છે, એવી નવમી બહુમતી બેસતી હતી, મારા સિવાય કાંઈ નથી જોતી, આજે મારા સિવાય બધું જોઉં છું. ખેલ છે શ્રી રાજનો. મારા સિવાય કાંઈ નથી સાંભળતી. રાજી કે જો ઓલો સિંહે ત્રાણ પાડી, ઓલા મોર બોલે છે, ઓલી કોઈ બોલે સંભળાય? હા સંભળાય છે રાજી, મસ્ત સંભળાય છે. એ રાજીના અવાજોમાં છે, એ રાજીના અવાજને કહે છે કે રાજી મસ્ત સંભળાય છે. રાજીને ખબર છે કે મારા અવાજમાં મસ્ત કહે છે. મારા સિવાય કઈ નહીં સુનવા વાળી. આજે પતિ દીકરાનો બધોનો અવાજ સાંભળે છે, રાજ્ય સિવાય બધું બરાબર. રાજ્ય સિવાય કાંઈ નહીં જોવા વાળી. કેવા હાલ ખેલમાં કેવો ખેલ શ્રી રાજે બનાવ્યો છે. તો ખેલની અંદર સૌથી આનંદ, સૌથી આનંદ, સૌથી આનંદ ફકીરીમાં છે. સુંદર છે. તમે કોઈ ગમે એટલું સોનું પહેરે, કોઈ ગમે એટલા કિંમતીમાં કિંમતી વસ્ત્રો પહેરે, તમે જે પૂછજો કે ભાઈ પૂછું તું એટલો મોંઘો મોબાઈલ વાપરતો હોય, ગમે એટલી સારામાં સારી મોંઘી કાર હોય, એક વાર જઈને પૂછી લો, પૂછું ફકીર ના જઈને પૂછી આવો. સુંદરજી આ બધી વાતો પ્રેક્ટિકલ પૂછો, ફકીર ના જઈને પૂછો. આનંદમાં છે, પ્રેમમાં છે. તો બુદ્ધિ પ્રશ્ન, સારા કપડામાં સુખ છે, સારા ભોજનમાં સુખ છે, સારા ધનમાં સુખ છે, સારા પતિમાં સુખ છે. સુંદર સાહેબ, કોઈ સ્ત્રીનો સારામાં સારો પતિને પૂછી આવજો જઈને, ખુશ છું.
પત્નીમાં માને છે. સારામાં સારી પત્ની તો મેં માનું ને દીપિકા ને ઐશ્વર્યા, એ બે રણવીર ને અભિષેક નો જે પૂછી આવજો બે ખુશ છે. કોઈ સારી પ્રેમિકામાં ખુશ માને છે. સુંદરજી પૂછજો ખુશ છે. સંસારમાં કોઈ ખુશ નહીં. સારામાં સારી ખુશી પ્રેમ તો ફકીરીમાં છે. ખાસ કાંઈ ના રે, એની પાછળ મેં બધું જ લૂંટાઈ દઉં, ફકીરી લાગી છે. સુંદર સાજી, આ સુંદર સાથની જે મોજ છે ને, એ તો 2-5 રૂપિયા કઈ રાજ્ય માટે કુરબાન કરવાની કે દેવાની, દીકરાઓના પ્રેમમાં કુરબાન કરે, છોડીને ભાગ્યા છે શ્રી રાજની પાછળ. જમીન ખેતરોના ફેક્ટરીઓના માલિકના છોડીને ભાગ્યા છે શ્રી રાજની પાછળ. નોકરી કામ ધંધા ગુરુઓ ગાદીઓ ચેલાઓ છોડીને ફકીરીમાં આનંદ લે છે શ્રી રાજની જોડે. તો ગાદી પતિઓ છે ને, ગાદીમાં સુખ નતું, શું કામ ગાદી છોડ દે? ધનવાળા નતા, ખેતીવાળા નતા, પરિવાર વાળા નતા, શું કામ છોડ દે? શું કામ શ્રીરાજની પાછળ? ફકીરીમાં આનંદ છે. શ્રીરાજ એવું શીખવાડે છે, સુંદર સાજી એવા દિલ કરી દે, સાચો આનંદ તો ફકીરીમાં છે. મોંઘા વસ્ત્રોમાં, મોંઘા મહેલોની અંદર શું કરે સુંદર સાજી. ખાસ શ્રીરાજ ની કૃપાથી મેં કહી શકું, આ સુંદર સાથે જયારે ઊંઘે છે ને, એક ઝાડની નીચે ઊંઘે છે. માથા પર છત નહીં, નીચે ગાદલું નહીં, પાતળી ચાદર કંબલ મળી ગઈ, પણ એ પાતળી કંબલમાં છત બનાવી છે ને, એ જે ઊંઘ્યા છે ને, જે ખાસ તમે મેં સુખ આપણે એસી વાળા કમરામાં નહીં લઈ શકતા, એમને આ સુખ લીધા છે. અને એમની આપણે વિતર સાંભળીએ છીએ, દિલ પર શું જાય આ વિતર. ખાસ એ સુંદર સાથી રહેણી આપણને બતાવી દે, સખી પ્રેમ સેમ છે. મેકઅપ ના થેપલા લગાવવામાં કોઈ પ્રેમ નહીં, લાલી લિપસ્ટિક પણ કોઈ પ્રેમ નહીં, બાલ કાળા સફેદ કરાવવામાં બહારથી ગમે તે થેપલા કરે ને, અંદર વાળા દિલ ને રંગ્યું છે ધનીના રંગમાં. સુંદર મેકઅપ કર્યો છે ધનીનો, ઇશ્કના પ્રેમનો મેકઅપ કર્યો છે. આનંદ તો એમ જ હશે, બહાર કાળા ધોળા કરવામાં કોઈ આનંદ નહીં. સાચો આનંદ તો પ્રીતમના રંગમાં રંગાવવામાં છે, એની ફકીરીમાં છે, એની યાદોમાં છે, જેનાથી આપણે વંચિત છીએ. સુંદર. અને થોડા દિવસ પહેલા જ અમિત સખીની ચર્ચા મેં સાંભળતો હતો, અમે એને સુંદર વાત કરી હતી. કેમ સુંદર સાજી એ ચર્ચાની કદાચ તમે બધા સાંભળી છે, પણ મેં રિપીટ કરું એમ, એને એટલી સુંદર વાત કરી, એટલી સુંદર દિલમાં સુંદર સાજી ઘર કરી ગઈ વાત. એવું કહેતો હતો ને સુંદર સાજી, હા ઓલી લલિતા સખી ઉદયપુરની વિતર, એ સાંભળજો એની ચર્ચા. ઉદયપુરની વિતર, અને એને લલિતા સખીને લઈને એટલી સુંદર વાત કરી છે. લલિતા સખીના ઉબડીના કે કેમ રાજ્ય સ્પેશિયલ એની માટે બનાવી. તો સુંદર સાજી એને જીવનમાં એટલું એ પ્રસંગને લઈને એક સુંદર જે વાત કઈ કરી હતી કે અગર તમારા જીવનમાં કોઈ કમી છે, ખોટ છે, ઉણપ છે, મને જ્યાં જ્યાં લાગે મારા હોઠ હારા નહીં, મારા આંખ હારા નહીં, મારી બાલ હારી નહીં, મારી આ હારું નહીં, મારા જીવનમાં જ્યાં જ્યાં કમી છે ને, એ કમી શ્રી રાજે જાણી જોઈને રાખી દે. કેમ જાણી જોઈને રાખી દે? આ બાજુ સુંદર સાજી કેમ રાજજી આ કમી રાખી છે તમારા મારા જીવનમાં? કોઈ ધનની કમી, સુંદરતાની કમી, કોઈ ઇજ્જત માન સન્માનની કમી, યા તમને જીવનમાં જે લાગે ને કે યાર આ કમી છે, આ કમી છે, આ કમી છે, આ કમી છે, એ બધી જ કમી, એ બધી જ ખોટ આપણે આપણા જીવનમાં શ્રી રાજથી ભરીએ. કોઈથી ના ભરીએ. જીવનમાં કમી છે ને, સૌથી પૂરી જીવનમાં જ્યાં જ્યાં કમી છે સુંદર સાજી, એ બધી જ કમીઓ રાજી ચાહે અચ્છા એ કમી મેં એટલે રાખી દે ને, તો મારાથી કમી પૂરી કરી, મેં ભરીશ કમી,
જે તારા પતિ આદિ નો દી મહિના પછી તારી કમી નહીં, તારા દીકરાઓએ જે તારી કમીઓ તારી નહીં કરી એ બધી કમીઓ હું ભરી દઈશ. તારા રિશ્તેદાર પરિવારોએ મારાએ તારી જે કમીઓ રાખી છે ને એની જોડે જે આશા રાખી ને એ બધી હું પૂરી કરીશ. તો કમીઓ જીવનમાં છે તો સારામાં સારી વસ્તુ છે કે શ્રીરાજે જાણી જેમ ખાલી જગ્યા રાખી છે, ખાલી જગ્યા રાખી છે, એમ ખાલી જગ્યા પૂરો એ બધા એમ ખાલી જગ્યામાં એક જ જવાબ શ્રીરાજ 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 શ્રીરાજ. આ બધી જ ખાલી જગ્યાઓ તો હું શ્રીરાજ થી પૂરી કરીશ. એટલે ખાલી જગ્યા રાખી. એને વાત કરી હતી કે લલિતાની બધી જ કમીઓ શ્રીરાજ થી પૂરી થઈ ગઈ. જેટલી બી કમીઓ હતી, લાલદાસજીના જીવનની જેટલી બી કમીઓ હતી ને શ્રીરાજ થી બધી જ પૂરી થઈ ગઈ. આપણા જીવનમાં સુંદરજી, આપણા જીવનમાં શ્રીરાજ છે. શું કામ કમી રે, શું કામ હવે ખાલી જગ્યા રે? સમર્થ છે પૂરવા માટે. અને એને છોડીને આપણે બીજી કોઈ વસ્તુ ન મૂકીને ખાલી જગ્યા પૂરીએ ને તો આપણે ગલતીમાં છીએ, અજ્ઞાનતામાં છીએ. આ ખાલી જગ્યા હું મારા શ્રીરાજને મૂકી દો તાકી મારી ખાલી જગ્યા પૂરી જાય. તો કમીઓ તો બહુ સારી વસ્તુ છે અને ઉણપ તો બહુ સારી વસ્તુ છે. એમાં સુંદર સાજી જો આ એ સુંદર સાથની જમાત ચાલે છે. ખાવામાં કમી છે, પાણી પીવામાં કમી છે, કપડામાં કમી છે. સુંદર સાજી કોઈ સંસારમાં માન સન્માન ઇજ્જત નહીં આપતું. બધાયમાં કમી છે, બધાયમાં કમી છે, બધાયમાં કમી છે. ધનીની પાછળ આ જમાત ચાલે છે પણ બધી કમી શ્રીરાજથી પૂરી કરી. ચર્ચામાં બે ને અચ્છા એ શું કહું, બધી જ કમીઓ આવી જાય, બધો આનંદ છે, બધો પ્રેમ શ્રીરાજ જોડેથી પ્રાપ્ત કરી. દુનિયા જોડે કોઈ આશા જ નહીં. એ ફકીરો ચાલે છે, એ જમાત ચાલે છે. કાશ આપણું જમાત, આપણું જીવન એવું બની જાય. સંસારમાં કોઈ દુઃખી નહીં કરી શકતું હતો. સંસાર કોઈ ચાહના નહીં હતો એક શ્રીરાજ વગર. અને મેં સુંદર ક્યાં લગી કહું ને કે શ્રીરાજ સિવાય કોઈ ઓર ચાહના છે તારે દુઃખી થઈએ છીએ ને પછી દોષ ઓર ઉપર લગાય છે કે હાય રાજજી દુઃખી થઈ ગઈ. રાજજી કે તું ચાહના શું કામ રાખું છું? નહીં બેઠો, મારી ચાહના રાખના. તો મને જોઈને બીજી ચાહના કરીને બીજી બાજુ જાઉં છું ત્યારે દુઃખી થઉં છું ને. મેં તને ક્યારેય દુઃખી કરી, દુઃખી થવા દીધી છે? તું ઓર તરફ પ્રયાણ કરું છું, ગતિ કરું છું ત્યારે દુઃખી થઉં છું. પતિ તરફ, દીકરા તરફ, જમીન તરફ, આ તરફ, એ બધા જોડે આશાઓ રાખીને બેઠી છું, એ બધા જે ઈચ્છાઓ રાખીને બેઠી છું, એ બધાથી ખાલી જગ્યાઓ ભરવા બેઠી છું તો દુઃખી થઉં છું. રાખું છું હું સમર્થ નહીં. શ્રીરાજ કહે શ્રીજી સમર્થ નહીં. સુંદર સાજી એ ફકીરોની જમાત છે, ધનીની હાથે ચાલે છે. શોભિત સબ સનંદ, શોભિત સુંદર ફકીરો છે, શોભી રહ્યા છે. એમની શોભા, એમની મહિમા સુંદર છે. આ ફકીરો જમીન પર ઊંઘવા વાળાના ધનીએ સુખ લીધા ને એ સુખ વૈકુંઠમાં લક્ષ્મીજીના નસીબમાં નહીં. એ જમાત છે. એની વિતક આપણે સાંભળ્યું છે. એ સુખ વૈકુંઠના માલિક ભગવાન વિષ્ણુના નહીં. એ સુખ એક સુંદર સાથ લે છે, જમીન પર ઊંઘે છે, ખબર નહીં કેવા કપડા પહેર્યા છે, એવી ચાદર ઓઢે છે. એ સુખોની વાત છે. એ સુખ એટલે તો જોજો અષ્ટપરમાં ચોપાઈ આવશે ત્રિગુણ રોય પીછે ફીરે. ત્રિગુણ બ્રહ્મા વિષ્ણુ મહેશ ડકે ડકે રડશે. ચોપાઈ આવશે અષ્ટપરમાં ત્યારે વિષય પર લઈશું. સુખ અમે રહી ગયા. આ ફકીરોમાં સુખ છે. સુંદર સાથની રહેણી, સુંદર સાથના સુખ જોઈને આ રહેણી આટલી આટલી કમીઓ છે, આનંદ છે. કોઈની કોઈ સ્ત્રી જોડે પતિ નહીં છે, આનંદમાં છે. આપણે પતિ છે તો એ દુઃખમાં છીએ. કોઈ સ્ત્રી જોડે દીકરો નહીં છતાંય આનંદમાં છે. આપણે તો એક દીકરો રાજજી નહીં આપ્યો તો એ દુઃખમાં છે. કોઈ પતિ જોડે બચ્ચાઓ નહીં, કોઈની જોડે ધન નહીં, કોઈની જોડે સુંદર સાજી
સંસારનું ખબર નહીં કેટલું છે કે નહીં, આનંદમાં જા, પ્રેમમાં જા, સુખમાં જા. કાશ આવું જીવન શ્રી રાજ જીવતા શીખવા દે. કોઈ નહીં, કોઈ સાથ હલવા વાળું નહીં શ્રી રાજ વગર. આ એક જમાત ચાલે છે. બસ આશા એક છે, સાથે પ્રીતમ છે, એનો જોઈને મન મુસ્કાય છે. કોઈ નવો સુંદર સાથ આવે છે તો પ્રેમ કરશે કે મારી નવી સખી આવી મન મિલાવારી. અચ્છા, આ ગામમાં આટલી નવી મળી. આ કમાણી કઈ છે? ધન કયું છે? મૂલ મિલાવાનું ભેગું કરે છે. મારી બાજુમાં બેઠેલી મૂલ મિલાવતી સખી આવી જાય છે, એને પ્રેમ કર્યો. એને ક્યાંથી સુરત થી નીકળ્યા હતા જગતમાં, આ ગામમાં આવીને મળી છે. અચ્છા, લાડ કરે છે, પ્રેમ કરે છે બધા. એ ભાવથી ઈ મૂળ મિલાવવાનું ધન ભેગું કરે છે. શ્રી રાજે શીખવાડ્યું કે ધન તો મૂળ મિલાવવામાં છે. મૂળ મિલાવવા સિવાય ક્યાં છે? કંચનના સિંહાસન પર ધન બિરાજમાન છે. કે લાલ રંગની ગિલમ પર 12,000 રૂહો બિરાજમાન છે. એ આપણું ધન છે. એને છોડીને બીજે લાગો તો દુઃખી થાવ ને. એ નિસ્બત છે, એ ધન છે, એ સુખ છે. બતાવો રાજ્ય એના સિવાય બીજું કોઈ સુખ બતાવ્યું તો. સંસારની એક ચોપાઈ બતાવો કે સંસારની કોઈ ચીજમાં રાજ્ય તમને સુખ બતાવ્યું હોય તો. સંસારની કોઈ ચીજમાં લાગવાનું કોઈ હોય તો, સંસારની કોઈ ચીજ લેવાની કઈ તો બતાવો. રાજ્ય નહીં કોણ આપણે લાગીએ છીએ એટલે દુઃખી થઈએ છીએ. પ્રીતમનું નહીં માનતા, મૂલ મિલાવવાનું નહીં માનતા એટલે દુઃખી થઈએ છીએ. ખાસ એના વચનોના, એના વચન પર, એના કદમ પર કદમ રાખીને જેમ આ જમા ચાલી ને, આજે છોડવાનું નહીં પડતી ઘર બાર. આજે દિલથી ફકીર, દિલના ફકીર બનાવી દો, ઇન્દ્રિયોના ફકીર બનાવી દો, જીવનના ફકીર બનાવી દો. આપણે તો રાજ્યના છીએ, મૂલ મિલાવવાના છીએ. મીરા મહેલોમાં રહેતી હતી. એના મેવાડની મહારાણી હતી ને, એની જોડે અદરક સોનું ને ડાયમંડ હતા. છતાં એને ડાયમંડ સોનું ને પસંદ ના કરે ને. મેં તો તુલસીની મારા પહેરું મોરીમાં, મેરો મને લાગે. તુલસીની મારા ડાબનું આસન જમીન પર. પહેલું કોઈ સુખ ના ભોગે. કેમ? સુંદરસાજી એને સુખ નતા બના, પણ ખબર છે કનૈયાના પ્રેમમાં જે સુખ છે ને, ઈ હૃદયના ગાદલાની અંદર ના સોના ચાંદીના સારા વસ્ત્રોમાં 56 પ્રકારના વ્યંજનો સુખ નહીં કે જે પ્રીતમમાં. પ્રીતમમાં સુખ દેખાય છે. એ સંસારમાં કોઈ ચીજમાં સુખ નહીં દેખાતા. આપણને આપણા પ્રીતમમાં સુખ દેખાય, સંસારની ઓર ચીજોમાં સુખ દેખાય છે. મીરા તો પરમધામની આત્મા નથી. મીરાનું જીવન છે. મીરા એવો પ્રેમ કર્યો ને, ભગવાન છેલ્લે આયા. સુંદરસાજી મીરાના પત્ની તો નહીં બનાવી શકતા ના. વૈકુંઠમાં ઓલરેડી એક પત્ની બિરાજમાન છે, લક્ષ્મી દેવી. તો બીજી પત્ની નહીંથી લગ્ન કરી લઈ જાય તો મીરાના સદેહે પોતાની અંદર સમાઈ લેવી પડી. પ્રેમ કરો, રાજ્યમાં સમાઈ જાઓ. અને વાણી આપણને એ પ્રેમ કરતા શીખવાડે છે ને. ચોપાઈ શું છે? હમ હક में, हक हम में और हक बिना सबका. बस જીવન હમાઈ લે તો મેં અંદર અમે બે એક બની જઈએ. જો દુનિયાનો એક જીવ છે મીરા નંબર, તો જીવ કહેતા શર્મિંદ કે મીરા જેવી દે એની તો મારા જીવન નહીં નહીં. કેવી રીતના એના વિશે એના પ્રીતમમાં હમાઈ ગઈ. જો એનો પ્રીતમ એના પ્રેમ એ દરજો લક્ષ્મીજી જેવું નહીં આપી શકતો. જાઓ મીરાના વૈકુંઠના સિંહાસન પર બિહારી શકશે ના? કારણ કે ત્યાં તો લક્ષ્મીજી જ બેસવાના છે ને. વૈકુંઠનો માલિક એ પ્રેમ, એટલે તો કોઈ પ્રેમ ન ત્રિગુણ પાસ. તમે કરો પ્રેમ, ભગવાન ભોળાનાથમાં ગમે એટલો પ્રેમ કરો ને, પણ માં પાર્વતીજી જેવો દરજ્જો તમને ના જ આપી શકે. અને ગમે એટલો પ્રેમ કરો તોય. વિષ્ણુ ભગવાનનો કોઈ બી અવતારનો ગમે એટલો પ્રેમ કરો, પણ લક્ષ્મીજીનો દરજ્જો ના મળે. એ ચરણ ધોવાની શોભા તો લક્ષ્મીજીને જ પ્રાપ્ત થયેલી છે. એની બાજુમાં વૈકુંઠ બેસવાની શોભા વૈકુંઠ ને તો જો કેટલા ઋષિ મુનિઓ થઈ ગયા, કેમ કોઈ લક્ષ્મીજીની જગ્યા ના લીધી?
અને બ્રહ્માંડ એ તો લગી કોઈ ના લઈ શકે. મીરા નરસિંહે જુઓ કેવી બંદગી કરી, હનુમાનજી ની બંદગી જોઈ લો. રામ અવતાર તો ઈ જ ભગવાન નો અવતાર છે ને ભાઈ, વિષ્ણુ ભગવાન ની જ તો સેવા છે ને. પણ છતાંય કોઈ લક્ષ્મીજી નો દરજ્જો લઈ શક્યું? ને છતાંય મીરાના અંદર સમાઈ લેવી પડી આપણો દરજ્જો. રાજ્યની બાજુમાં બેસવાનો, સુખપાલ એની બાજુ, આરોગવા મને એની બાજુમાં, જિલ્લાની એની બાજુમાં, એ દરજ્જો આપણો છે. બાકી સંસારમાં કોઈ ત્રિદેવને પ્રેમ કરીને એ દરજ્જો ના લઈ શકે. લઈ શકીએ છીએ આપણા શ્રી રાજની એની જોડે સિંહાસન પર બેસવાનું દરજ્જો. અને એને પોતાની અંદર આપણે એની અંદર સમય જઈ શકીએ છીએ. એ પ્રેમ કહેવાય. પ્રેમ એકબીજામાં સમય જાય. પ્રેમ જયારે થાય ને તો એમ કહેવાય કે બે એક થઈ જાય. ત્યારે રહીશું આપણે. ત્યારે શ્રી રાજ પ્રત્યે પ્રેમ આવે. મેં શ્રી રાજને પ્રાર્થના કરું, ધનીઓ પ્રેમ દિલમાં ઉત્પન્ન કરી દે ને તો તું બે ના લાગે, આપણે એક થઈ જઈએ. મારી અંદર તારી અંદર બીના સ્વબ ખાબ, એના વગર બધું સપનું. પકડશો જ નહીં. બીજું ખાબ છે, ખાબ સપનું છે, માયા છે, નહીં તો દુઃખ રૂપી છે. કે છે ઈ ફકીરીમાં આનંદ છે કે જે મોમીનો ભેખ પહેચાનિયા. મમ્મીનો ભેખ પહેચાનિયા ને. શું ભેખ પહેચાનિયા સુંદર સાજી? બાલનો ભેખ નહીં. બાલનો ભેખ તો બિહારીજી જેવા બહાર દેખાય બંદગી માહે કરે, ધનવાન છે, અમીર છે અને વીઆઈપી ફેસિલિટી ના, આ રૂપિયા વાળા છે, આ ગાડી વાળા છે. બહારથી ક્યારેય કોઈ પહેચાન ઓળખાણ ના કરતા, કોઈ કામ નહીં લાગે. ભેખ પહેચાની અંદરનો ભેખ. કેટલો પ્રેમ છે, કેટલો આનંદ છે, કેટલા શ્રી રાજ છે, કેટલી રાજ્ય જોડે જોડેલી છે, કેટલો પ્રેમ લીધો, કેટલા સુખ લીધા, કેટલા ધની હાથે ધામ હાથે જોડેલી છે. તો બાલના ભેખ પહેચાનથી ક્યારેય કોઈની પહેચાન સુંદર સાજી જજ ના કરતા. એની પહેચાન કરી ભાઈ જજ કરે તો અંદરથી કરજો. એનો ભેખ પહેચાનીયા. શું ભેખ પહેચાનીયા? જો સુંદર સાજી સાથે ધની ચાલી રહ્યા છે. એક મનુષ્યનું તો તન છે. દુનિયા શું છે? કોઈ સંત કે છે, કોઈ પ્રભુ કે છે, કોઈ મહાત્મા કે છે, કોઈ સાધુ કે છે. મોમીને ભેખ પહેચાને બે ધોતી છે ને, એક ધોતી પહેરી રાખી છે ને, કમરમાં નાખી રાખી છે ને. મને કંચન રંગના સિંહાસન વાળો છે, મને સફેદ રંગના સેન્દુરિયા આગ વાળો છે. પરમદામાં પાંચ હાર પહેરી રાખ્યા છે. આજે ચાંદરી ગુગરી ખાલી કલા પહેરી રાખ્યા છે. આસમાની રંગની પિછોરી, નીલા નીલા પટુકા વાળો છે. એ ભેસ પહેચાનિયા કંદર મુલમિલા વાળો છે. અમને લેવન અમને જગાડવા આવે છે. આ શ્રીજી સાહેબ પ્રાણનાથજી છે. પણ મોમીને પહેચાન કરે સુંદર સાજી. એ શ્રીજી સાહેબ ની પહેચાન નિયમ ના થાય. મોમીનો ભેખ પહેચાનિયા. હાથી એક ધોતી વાળા જેનો અડધો તો ઉગાડો પુગાડો બેઠો છે, પહેરવા માટે તો ઉપર ખમીસ બી સુંદર સાજી નહીં. આ ચાલે જતા માથા પર વાઘ નહીં, પગમાં ચપ્પલ નહીં પહેરવા માટે તો પહેચાન લીધા. આ શ્રીજી સાહેબ અક્ષરાતી છે. આ પૂરણ બ્રહ્મ છે, જે પોતાની જમાતને જગાડવા. બતાવો સંસારની અંદર કોઈ ચાલી શકે ચપ્પલ વગર? એક ધોતીમાં ચાલે છે સુંદર સાજી. એક ધોતી ખમીસ પર નાખી છે. બે તુંબડા છે, એક તુંબડું કમરમાં બાંધી રાખ્યું છે, એક તુંબડું હાથમાં પકડી રાખ્યું છે. અને પોતાનો બધો સામાન, બ્રશ, કોલગેટ, સાબુ, દાંતણ કે જે જોઈએ ને, એ પોતાની જોડી પર, કંધા પર, પોતાના તુંબડામાં પોતે ઉઠાઈ રાખ્યો છે. કોણ ઓળખાણ કરે કે અક્ષરાતીત છે? કરોડો બ્રહ્માંડ નો ભાર ઉઠાવવાનો આજે બે તુંબડા છે. સુંદર સાજી 2 વાર વિતકમાં શ્રીજી નો શૃંગાર આવે છે. શું શૃંગાર છે? 2 તુંબડા ઉઠાઈ રાખ્યા છે. એક હાથમાં છે, એક કમરમાં બાંધી રાખ્યું છે. અને પોતાનો સામાન બી બહુ લિમિટમાં છે. આપણે તો અનાજીન જામનગર જઈશું ને તો એટલા બધા બિસ્તરા ઉઠાવવા ભારે પડી જાય. શું કામ ભાઈ માયાનો સામાન એટલો બધો લેવાનો? જે તકલીફ કરી દે. શ્રીજી એટલો લિમિટ તુંબડામાં આવી જાય એટલો સામાન છે અક્ષરાતીત નો. આપણો સામાન કેટલો?
બે ધોતીમાં ધની ખુશ છે. તુમડામાં આવી જાય દાંતણ થોડુંક સામાન છે થોડું, એમાં ધની ખુશ છે, એની રૂહો ખુશ છે. આપણા ઘરોમાં કેટલું ભરેલું છે. આપણે દુઃખી દુઃખી સુંદરજી તોલો તોલ મોલ દીકરી તો કે આટલામાં ધની ખુશ છો, અને મારી જોડે આટલું બધું તોય દુઃખી છું, તોય મને કમી લાગે છે. કમી કમી મારી અંદર છે, મારી જાણનો સુંદર છે. મમ્મીનો ભેખ પહેચાન્યા, મમ્મીનો ન પહેચાન થાય કે અચ્છા આ ધોતીની અંદર મારો શ્રીજી છે, મારો પ્રાણનાથ છે, મારો અક્ષરાતીત છે, મારો નૂર જમાન છે, મારો ધની છે. શું પહેચાને છે? મારા કંચન રંગના સિંહાસન પર યુગલ સ્વરૂપ રાજ્ય છે, માજી છે ને એ છે. એ પૂર્ણ છે, એ ભેખ પહેચાનિયા. બહારથી તો ક્યાં પહેચાન, બહારથી કોણ ઓળખણ કરે? સુંદર સાજી આતનમાં ધની લીલા કરે. 5મા દિવસની લીલામાં જે તન ધનીએ ધારણ રાખ્યું છે એ અક્ષરાતીત છે. સુંદર સાજી તો મોમીનો ભેખ પહેચાન, મોમીનો ના ખબર પડે આ ભેખમાં કોણ છે. क्या पहचाने अंधा. લાલદાસજી આસબાઈ ની વાત કે અંધ, જેના દિલની આંખો ફૂટલી, જેની નેત્રોની આંખો ફૂટી, જેની બુદ્ધિની આંખો ફૂટલી છે ને, એ ક્યારેય શ્રીજી સાહેબજીની ઓળખાણ જ ના કરે. એ તો એવું કે શ્રીજી સાહેબજી બોલશે નરકમાં જશો, શ્રીજી સાહેબજી નહીં બોલવાનું, શ્રીજી સાહેબજી ઓળખાણ નહીં કરવાની, શ્રીજી સાહેબ આમ, શ્રીજી સાહેબ તેમ. એ અંધ લોકો, વિતક એ લોકોને અંધ કહે છે. જાઓ આંધળાનો સંગ કરજો. મેં અમારા તરફથી ક્યારેય કોઈ વાત નહીં કરતા. સુંદર જાગની અભિયાનનો જેટલા બી પ્રવક્તા છે ને, ચોપાઈ વગર કોઈ વાત નહીં કરે. ક્યાં પહેચાને અંધ? આંધળા લોકોને ક્યારેય શ્રીજી સાહેબજીની ઓળખાણ ના થાય, જેમની બુદ્ધિ પર પથ્થરો પડ્યા છે, જેમના નેત્રો પર અજ્ઞાનતાની પટ્ટી બાંધેલી છે. પછી ક્યાંક આ તો શ્રીજી સાહેબજી વાળા, કૃષ્ણજી વાળા. સુંદરસાજી રાજ્યનો જોશ અને રાજ્યનો આવેશ જો વ્રજમાં લીલા કરતો હોય તો એને કૃષ્ણજીને અક્ષરાતીત કહેતા હોય, તો એ જ રાજ્યનો જોશ ના રાજ્યનો આવેશ મહારાજમાં લીલા કરે તો એને અક્ષરાતીત કેમ ન કહેવાય? એક તનમાં રાજ્ય બે હતો કે અક્ષરાતીત, અને બીજા તનમાં રાજ્ય બે હતા કે ના એ અક્ષરાતીત નહીં. ભાઈ એ કેમ નહીં અક્ષરાતીત? જે તનમાં રાજ્ય બે હે તન અક્ષરાતીત જ છે. સુંદરસાજી કેમ 5મા દિવસની લીલા શ્રીજી સાહેબજીના તનથી રાજ્ય નહીં કરી? ચોથા દિવસની લીલા ધની દેવચંદ્રજીના તનથી કહે તો ધની કહેવાયા. તો એ જ શક્તિ મહેરાજના તનમાં બેઠી તો એ ધની કેમ નહીં? આટલી તો સમજમાં આવવાના કે ચોથા દિવસમાં સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી શુભ નામ બોલીએ છે, તો એ જ ધની રાજ્ય શ્યામાજી ઉઠીને મહેરાજના દિલમાં બે ગયા, તો એ ધની કેમ નહીં? ના ના, એમનો ધની ના કહેવાય, એમ તો દેવચંદ્રજીનો શિષ્ય કહેવાય, એનો તો સંત કહેવાય, એનો તો પ્રભુ કહેવાય, એનો તો આ યો પહેચાને અંદર. આંધળા લોકો ક્યારેય પહેચાન ના કરી. સુંદરસાજી દિલ્હીની વિતકની અંદર એક પ્રસંગ આવે છે કે આપણે એ પ્રસંગ છૂટી ગયો એટલે નહીં, તમે પડજો ખુદ. અને એમાં ચોપાઈ આવે છે કે જયારે અત્યારે આઈ થિંક ગઈકાલની પરમ દિવસની અમિતજીની ચર્ચા ચાલતી ના ઉદયપુરમાં 2 દિવસ પહેલાની ચર્ચા ચાલતી હતી. એની અંદર 3 સુંદર સાથ દિલ્હીમાં આવે છે શ્રીજીની જોડે. નૌતનપુરી થી બિહારીજી મહારાજ મોકલે છે. એ 3 સુંદર સાથ નું નામ આવે છે પ્રેમજી, નાગજી અને સંગજી. ચોપાઈથી પડી લેજો. આવે તો ચોપાઈમાં શું લખ્યું? આ એ પ્રબોધ ધની કી આસ. 2 આશા હતી, એક તો પ્રબોધ કરવા માટે અને એક ધનની આશા હતી. કે નૌતનપુરીમાં ધન તો કોઈ દેવા વાળું હતું નહીં, ગાદી ખાવાના ફફા પડી ગયેલા. સુંદરસાજી રાજ્યનું કામ ના કરો, દુઃખી કરો તો કોણ આપે? પ્રેમ કરો, આનંદ કરો, રાજ્યની વાતો કરો તો બધા રાજ્ય બી ચાલવાના.
એકલા ધામધની બનવાથી ગાદી બેવાથી થોડી આવી જાય. તો પ્રબોધ ધની ક્યાં છે? તો પ્રબોધ માટે ધન માટે આયા હતા. તો ભાઈ જાઓ મહેરાજના ત્યાં જોડે જાઓ અને ધન લઈ આવો અને પ્રબોધ કરી આવો. ભાઈ ત્યાં સેવા આવી છે તો સેવા આપણી નવતનપુરીની ગાદી બાદી ચાલે. નવતનપુરીની ગાદી ચલાવવા માટે ધન દિલ્હીમાં શ્રીજી જોડેથી લેવું પડે છે. નવતનપુરીની ગાદી ચલાવવા માટે સુંદરસાજી ધન નલિયા બંદરની અંદર શ્રીજી આપે છે. અને ત્યાં શ્રીજી સાહેબજીનો વિરોધ કરો ગાદી ચલાવવા માટે. અને વાણી તો શું કે છે? વાણી શું કે છે સુંદરજી? અમે ચોપાઈ વગર તો કોઈ વાત કરતા નહીં. બેઠક સદગુરુ હોય કે આશ કરે છે કેરી. ભાઈ સદગુરુની ગાદી પર બેઠા છો, સદગુરુ ધની પર બેઠા છો અને ઓર શિષ્યો જોડે આશ કરે. જાઓ શ્રીજી જોડે લઈ આવો, જાઓ સુંદર સાહેબ જોડે લઈ આવો. તો બીજા જોડે આશ કરે. એ ભાઈ સદગુરુ પૂર્ણ હોય તો બીજા જોડે આશ કરવી પડે ધન માટે. બિહારીજી પૂર્ણ હોય, ગાદી પૂર્ણ હોય તો આજ તો બીજા જોડે કરવી પડે છે. સુંદરસાજી આજ કરે શિષ્ય કેરી. તો દેવચંદ્રજીના શિષ્ય તો મહારાજ છે ને, તો ભાઈ શિષ્યની આશા શું કામ કરો છો? વાણી તો ના પડે શિષ્યોની આશા નહીં કરવાની. અને જો શિષ્યોની આશા કરી તો આગળની ચોપાઈ શું કે છે? શું ડૂબે આપ શિષ્ય સહિત જાય પડે કુપંધેરી પડે. જો વાણીમાં કિરણતનમાં આવે છે ભાઈ દે બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ દીખલાવો. એ પેલા 10 કિરણતરમાં જ આ કિરણતન હશે, પડી લેજો કોક વાર. તો વાણીમાં લખી દે. તો શું સદગુરુની ગાદી પર બેઠ ધામધની અને સહારો બીજાની જરૂર પડે. જેને ગાદી દિલમાં બનાવી, જે મહારાજે બનાવી છે, જેને સદગુરુને દિલમાં બેહાડ્યા, પોતે દિલમાં રાજ્ય કહ્યું ને, અર્થ તુમ્હારા મેરા દિલ હે. દુનિયાની કોઈ ગાદી પર નહીં શકી, હું તારા દિલમાં અર્થ બનાવીને બેઠો છું. બતાવો કોઈ ગાદી પર બેઠે એવી ચોપાઈ લખી? હું આ સ્થાનમાં, આ મંદિરમાં, આ ગાદી પર, આ આશ્રમમાં, આ જગ્યા પર બેઠું છે એવી કોઈ ચોપાઈ છે વાણીમાં? ચોપાઈ તો રાજ્યના બેસવાની કે તારા દિલમાં છું, વાણીમાં છું. સુંદરસાજી આ મળી જશે કદાચ. દિલમાં બેઠક છે ને. તો જો સુંદરજી મહારાજના દિલમાં શ્રી રાજ બિરાજમાન છે. કોઈની જોડે આશા કરી, કોઈની જોડે માગ્યું, ભાઈ ધન દો, રૂપિયા દો, એનાથી અમારા જાગણીનું કામ ચાલે. અમારું આ ચાલે. કોઈ જોડે માગ્યું, સુંદરજી રાજ્ય તૈયાર કરી દીધા ને. સુરતની અંદર ગોવર્ધનભાઈને તૈયાર કરી દીધા. એથી આગળ મેળતામાં આયા ગોવર્ધનનો ભાઈ કહેતા તો રાજા રામભાઈ જજ્જરભાઈ નતા રાજ્યનું કામમાં રાજ્ય તૈયાર કરી દે. કઈ સુંદરસાજી બિહારજીને જરૂર પડે છે? રાજ્ય હોત તો થોડી જરૂર પડે. તો મોકલ્યા પ્રેમજી સંઘજી નાગજીને. તો પ્રબોધ આપવા માટે, પ્રબોધ અને ધન લેવા માટે. તો પ્રબોધ શું આપણને? આપણી ગાદી એ જ હાચી, આપણા સદગુરુ એ જ હાચા, આપણું નવતનપુરી એ જ હાચું. સુંદરજી હાચું જ છે. નવતનપુરીમાં જે લીલા થઈ છે મહાન છે, ધન છે. વાણીમાં રાજ્ય ખુદ શ્રીજીએ લખ્યું પડ્યું છે કે ત્રિલોક મેં ઉત્તમ ખંડ ભરતનો. અને સુંદરજી સબ પુરીઓ મેં ઉત્તમ અગર જો પુરી હોય તો આપણી નવતનપુરી કેમ પ્રેમ ના હોય? સુંદરજી કેમ? સુંદરજી જે પન્નાજીની અંદર ઘુમટજી અને બંગલાજીમાં જે સ્વરૂપ સાહેબ જે રાજ્યની વાણી પધરાઈ છે, એ જ તો નવતનપુરીમાં પધરાઈ છે. શું ફરક છે ભાઈ નવતનપુરીમાં પન્નાજીમાં? પણ પન્નાજીમાં લીલા મહાન થઈ ગઈ. પન્નાજીના ધામ કયું? આજ બી ધની પાંચે શક્તિઓ સાથે ઘુમટજીમાં બિરાજમાન છે. તો એની શોભા કંઈક ઓર વધી જશે છે ને. જેની શંકર ભગવાન ના શાસ્ત્રોમાં પહેલેથી સુંદર શાસ્ત્રો પુરાણોમાં ક્યાંય નવતનપુરી કે મંગલપુરીની મહિમા નહીં હોય. વાણી વિતકમાં મંગલપુરીના નવતનપુરીની મહિમા મળી જશે. પણ શાસ્ત્રો પુરાણોની અંદર મહિમા, વાણીની મહિમા, સુંદરસાજી વાણીમય, પન્નાજીની મહિમા વિશેષ મળશે. આ મંગલપુરી અને નવતનપુરીને પૂરી કહ્યું અને પન્નાના ધામ બનાવ્યું. તો પન્નાજીની મહત્વ વધી જશે પૂરીઓથી. સુંદરસાજી તો એ આપણને તો ભાવ તો લીલા સાથે છે. રાજ્ય સિંહાસન પર એની સાથે છે કે નવતનપુરીમાં લીલા કરી. લીલા સાથે આપણે ભાવ છે. સિંહાસન પર રાજ્ય છે એની સાથે આપણે ભાવ છે. વ્યક્તિઓ ઊંચા નીચા, હારા ખોટા, ભલા બુરા હોય શકે, પણ નવતનપુરીના સિંહાસન પર બિરાજમાન જે રાજ્ય છે, એ જે વાણી છે, તમારો એ જ મૂલ્ય વાળો. એ ભલું બુરું કહી શકે સુંદરસાજી.
એ ભાવ તો આપણને એ જ હોવો જોઈએ. એટલે આપણે રાજ્યની વાણીથી લાગીએ છીએ. નવતનપુરીમાં આવવા વાળા સુંદર સાથ આપણા મૂળ મિલા વાળા નહીં, આપણી બાજુમાં બેઠેલી સખીઓ નહીં સુંદર સાથી. બધો કેમ પ્રેમ ના આવે? એ સિંહાસન પર રાજ્ય બિરાજમાન છે, કેમ પ્રેમ ના આવે? રાજ્યની વાણી તો છે કે આવવા વાળા આપણી ધામની સખીઓ તો છે મૂળ મિલામાં બાજુ બેઠેલી, કેમ પ્રેમ ના આવે સુંદર સાથી? બીજા ભાવથી જુઓ છો શું કામ? મૂળ મિલાવના ભાવથી જુઓ તો મૂળ મિલાવવા વાળો દેખાય, મૂળ મિલાવવા વાળી દેખાય. આ ચક્ષુથી દેખશો તો દેખાય. ઈ જ ભાવથી આવો છે કે સદગુરુ તો ગાદી પર છે, ગાદી પર બેહવા વાળા એની પર જ રાજ્ય હોય અને બીજામાં રાજ્ય ના હોય. ત્યારે શ્રીજી ચર્ચા કરે છે ને, તો એ તઈને સુંદર શ્રીજી પ્રેમ કરે છે, ચર્ચા કરે છે, જે માન સન્માન આપે છે, ત્યારે એ તઈને સુંદર સાથને ખબર છે અચ્છા દેવચંદ્રજી તો શ્રીજીની અંદર બિરાજમાન છે, અહીંયા ગાદી બાદીમાં નહીં. બીતકમાં આ પ્રસંગ પડ્યો સુંદર સાથજી, લખ્યું છે બીતકની પ્રસંગ, દિલ્હીની બીતકમાં આવે છે. અને ત્યારે એ તઈને સુંદર સાથ ગામ ગામ ઠેર ઠેર પત્ર લખે છે. અચ્છા રાજજી દેવચંદ્રજી સદગુરુ મહારાજ તો અહીંયા મહેરાજ ની અંદર બિરાજમાન છે. અને એમ એક સુંદર સાથ રહી જાય છે અને બાકીના બે નવતનપુરી ક્યાંક ધન આપી દે છે ને, એ ધન લઈને પાછા જાય છે. જેવું દિલ્હી છોડ્યું ત્યારે તરત દજ્જા લઈ ઘેરી લીધા. એટલે ઉલટ સુલટ વાતો કરે. ધનીના ચરણોમાંથી ત્યાં લગી તો સદબુદ્ધિ, એટલે તો સૌથી વધારે ધનીના ચરણોમાં રહેવાનું. દિલ્હી છોડ્યું, ધનીનું સાનિધ્ય છોડ્યું, બુદ્ધિ ભ્રષ્ટ, દજ્જા લઈ બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી. અને સુંદર સાહેબને કહેતા કે અચ્છા ના ના, આપણે તો ત્યાં જ ગાદી જ હાચી, આપણે તો ગાદી પર બેસવા વાળો જ હારો. જેના તનમાં બિરાજમાન છે રાજજી, ગાદી પર બિરાજમાન છે શ્રીજી. સુંદર સાજી શ્રીજીની લીલા ઓર છે, ગાદીપતિની લીલા કોઈ ઓર છે. આપણે કોના પાસે? પણ સુરત થી આ બે પંથ અલગ ચાલે. બિહારજી જયારે કાઢ્યું કે ત્યારથી અમારી રાહ ઓર ભાઈ શ્રીજીને કીધું ભાઈ શ્રીજી તારી રાહ ઓર છે, યહાં સે દો રાહ ઓર ચલી. સુરતની વિતકમાં ચોપાઈ જાય. આપણે કઈ રાહ, આપણે ક્યાં જવું છે સુંદર સાજી? અને જયારે એ ત્રણેય સુંદર સાથ નવતનપુરી જાય છે ને, અને બિહારજી મહારાજને કહે છે તો અમે તો રાજજી જો દેવચંદ્રજી સદગુરુ તો ન્યા બિરાજમાન છે, રાજજી તો ન્યા છે. દેવચંદ્ર જો ગાદીપતિ બિહારજી મહારાજના વાતનું બહુ જ ખોટું લાગ્યું. હું ધામધની નહીં, હું ખાલી કોઈ ઇન્સાન, કોઈ વ્યક્તિ ખાલી ગાદી પર બેઠો છું, આ ગાદીનું કોઈ વેલ્યુ નહીં. આજ બી લોકો કહે છે કોઈ વેલ્યુ નહીં. અને બિહારજી ત્યાંથી ભાગ્યા, અને ભાગ્યા ને તો સુંદર સાથે ધામધની મનાવા આપણે પેલા નહીં લાખાજી તલાવ એ બાજુ ભાગ્યા છે. બિહારજી મહારાજના બહુ પ્રિય હતું કે સદગુરુ ચર્ચા કરે ને તો ન્યા જ બેહીને તો બિહારજી મહારાજ ન્યા એક વૃક્ષની નીચે જઈને બેસી ગયા ને, 3 દાડા ને 3 રાતો ભૂખ્યા તરસ્યા ને સુંદર સાથ બી ન્યા 3 દાડા ને 3 રાતો ભૂખ્યા તરસ્યા બે. બધા બહુ વિનંતી કરી કે હાલો હાલો પાછા, હાલો પાછા, હાલો પાછા. બિહારજી માન્યું જ નહીં. મને ધામધની કો મહારાજ ખોટો છે, એની વાણી ખોટી છે, એની વાતો ખોટી છે. દેવચંદ્રજી મહારાજ રાજજી હું ગાદી હાચી હાચું. ત્યારે બિહારજીને પાછા લાવવા માટે સુંદર સાથને એ માનવું પડ્યું, કહેવું પડ્યું કે તમે જ રાજ્ય છો, મહારાજ ખોટો છે, એની વાણી ખોટી છે. આજ બી વ્યક્તિઓને ખુશ કરવા માટે સુંદર સાથને મજબૂરીમાં બોલવું પડે છે. ભાગવત વાંચી, ગાદી વાંચી, સદગુરુ વાંચા, ગાદી વાંચી, હા વાંચું. સુંદર છે વ્યક્તિઓને ખુશ કરવા માટે, આપણે વ્યક્તિને ખુશ કરવા છે કે રાજ્યને ખુશ કરવા છે. અને ત્યારે બિહારજી મહારાજે લેખિતમાં લખાયું, ચોપાઈ જાય વાણીમાં, પુસ્તકમાં ચોપાઈ જાય તો બધા સુંદર સાથના ટપાલ લખો, મહારાજ ખોટો છે, એની વાણી ખોટી છે. મત સોંપાઈ શું છે? મત કોઈ લાગ્યો શ્રીજી સાહેબજી પર ઈમાન. આ ચોપાઈ છે વાણીમાં. અને બિહારજીએ કહ્યું, અને આજ બી સુંદરસિંહ ગાદી પર બેસવા આજ લોકો કે શ્રીજી સાહેબજી પર ઈમાન ના લાવશો, એની વાણી પર ઈમાન ના લાવશો. આજ બી ચાલે જ છે આ વાતો. વાણી ખોટી નહીં, ગાદી ખોટી નહીં, સ્થાન ખોટું નહીં સુંદર સાજી. પણ હવે વિતકથી આ વાતો ચાલી આવી છે.
મેં તો વાણીમાં લખ્યું છે એટલે બતાવું છું સુંદરજી. કોઈના સારું ગુરુ લાગે તો મેં માફી માંગી લો. અંદર લખી જવા, તમને જોઈએ તો ચોપાઈ. તો આવા લોકો આજ બી તમને મળી જશે કે જેમાં નહીં લાવવા દે. શ્રીજી સાહેબજીની પહેચાન નહીં થવા દે. મેં એટલે સુરતની વિતકમાં કહ્યું ને, તબ શ્રીજી સાહેબજીએ કહ્યા, કોઈ લૂલા પાંગડા હોય સાથ ભદ્રાવતી ન છોડે ઇनको. શ્રીજી સાહેબજી નહીં છોડે. કોઈ એમ કે અચ્છા વાણી વિતકમાં તો શ્રીજી સાહેબજી તો લખેલું જ નહીં. સુંદરસિંહ છે ચોપાઈ પડે તો ખબર પડે ને. ચોપાઈ શું છે? લઈ તારતમ અજવાળું શ્રીજી આવ્યા છે. આ વાત તારતમ નું જેલું તારતમ લઈને તો શ્રીજી આવ્યા છે. ચોપાઈ પડીએ, વાણી પડીએ તો પહેચાન થાય. સુંદરસિંહ એક એક વાત ચોપાઈ થી કરવામાં આવે છે. એક એક વાત વાણીના પ્રમાણથી કરવામાં આવે છે. પણ હવે જેને વિશ્વાસ જ ના હોય વાણી પર, તમને તો જો કૃષ્ણજી આયા તે આયા. વાણી તો એવું કે છે કે તારતમ અજવાળું લઈને શ્રીજી આવ્યા છે. વાર એથી આગળની એક ચોપાઈ છે સુંદરજી, તારતમ લઈ શ્રી રાજ પધારે, થયું તે સર્વને જાણ. સખીઓ કહે અમે આવીને મળશું, મળ્યાથી મેળવ્યા. કેટલા પ્રમાણ, કોઈ એક પ્રશ્નોના પ્રમાણ, કોઈ એક પ્રશ્નોના. સુંદરજી વાણીની ચોપાઈ હાથે જવાબ, પહેલી ચોપાઈ મૂકીશું પછી વાત કરીશું ને. પણ સુંદર સાજી ખબર નહીં. રાજજી પ્રાર્થના કરીએ કે રાજજી સમજી. અચ્છા, એક મહારાજ તો એવું કહેતા હતા ને, મારા 2-3 દાડા પહેલા જ કોઈ વિડીયો હતો અને કોઈ ખબર નહીં મૂક્યો હતો ગ્રુપમાં, કોઈ મૂક્યું હતું. જો શ્રીજી સાહેબજી તો ખેલનું નામ છે, ખેલમાં લાગી રહેશો તો ખેલમાં પડી રહેશો, હાથમી ભીસમાં જશો. મૂળ નામ તો સુંદરસિંહ આ નામોના ઝઘડામાંથી નીકળી જવું જોઈએ. પણ કદાચ ખુલાસાનો 4થા નંબરનું પ્રકરણ પડવું જોઈએ કે એ શ્રીજી સાહેબજી જે મહારાજ છે ને, એ શ્રીજી સાહેબજીના તંથી એ રાજજી બનવાનો છે. એ જીવ દેવચંદ્રજીનો જીવ શ્યામાજી બને અને ન્યાય કરવા તો શ્રીજી એ રાજજી શ્યામાજી મહારાજ ને દેવચંદ્રજીનો જીવ ન્યાય કરવા બેસવાના છે. જે ન્યાય કરવા જે જીવો બેહવાના છે એની પરિમાણ લાવશે. હાથમાં નંબરની 20 જ છે. ખાસ ખુલાસાનું 4થા-5મા નંબરનું 20 સિફાયતના બેવડા પડી લેજો તો એક એક વાતનો ખુલાસો થઈ જાય. સુંદરજી મતલબ સુંદરસિંહજી પહેચાનની વાત છે ને અહીંયા તો. પણ આ વાત ચાલે છે મોમીન પહેચાને. ક્યાં પહેચાને? અંધ. જો શ્રીજી અક્ષરાતીત ના હોત, પૂર્ણ બ્રહ્મ ના હોત, સચ્ચિદાનંદ ના હોત, મૂળ મિલાવાનું ના હોત, તો આ બધી જમાત લાલદાસજી આવત, ભાગવત છોડીને ચિંતામણી આવત, મુકુંદાસજી આવત, છત્રસાલજી આવત. બધા સંઘ કોને કર્યું છે? મૂળ મિલાવાળાનો. શ્રી રાજનો સંઘ. અક્ષરાતીત જાણીને, પૂર્ણ બ્રહ્મ જાણીને, સચ્ચિદાનંદ જાણીને સંસાર પાછળ પાછળ ચાલે છે. દુનિયાનો સંત પ્રભુ ગુરુ હોત તો દુનિયા પાછળ પાછળ ચાલે છે ને. કોણ ઘર-બાર પરિવાર છોકરા મૂકીને ચાલે? તો ક્યાં પહેચાને? અંધ. અંધ સુંદર સાજી કેવો પહેચાને? ધનીની ઓળખાણ કેવી રીતના કરે કે છે? એક લડાઈ રાહ મેં, એક લડાઈમાં રસ્તામાં. ધ્યાનથી, શ્રીજી સાહેબ જોડે લડાઈ કોણ કરે? અચ્છા, શ્રીજી સાહેબ એમ નહીં માનો. જે સુંદર જે રસ્તામાં ગુરુઓ, મહારાજો, પંડિતો, આચાર્યો આ દુનિયા વાળા લડ્યા હતા ને, તો કેમ લડ્યા હતા? જોજે, આ ચોપાઈમાં એનો જવાબ છે. આ ચોપાઈમાં જ જવાબ છે. કોઈ શ્રીજી સાહેબજીને લઈને લડવા આવે છે, કેમ આવે છે કે જે દજ્જાલે કરી દરમિયાન, શ્રીજી સાહેબ અને પ્રાણનાજી જોડે પ્રાણનાજી શ્રીજી સાહેબજી જોડે અને સુંદર સાહેબ જોડે દજ્જાલ લડાઈ કરે છે. ત્યાંથી સુંદર કેમ લડાઈ કરે છે? ભઈ ઘોડો કે ગાવ મીને, ગોળ જાતિ છે ને. ગોળ એટલે ભીલ જાતિ, એક જાતિ છે. પણ ગોળ લોકોના ગામની અંદર એ જાતિ લોકો શ્રીજી સાહેબ ને પ્રાણનાથજી જોડે લડવા આવે છે. કરી બિન પહેચાન, બિન પહેચાન. જેને શ્રીજીની પહેચાન નહીં કરી એ લોકો લડે છે. અચ્છા, નામ સાચું, ના નામ મોટું, ના ખોટું. સુંદર સાહેબ
એ વિરોધ કરે છે, એ શ્રીજી સાહેબ જે લડે છે. પરંતુ લોકોને જેને પહેચાન નહીં થઈ એ લોકો લડે છે. જેને પહેચાન છે, અચ્છા નિજ નામ શ્રી કૃષ્ણજી, હાલ મેં બી બોલવા લાગુ નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાદિ. અચ્છા કૃષ્ણ કનૈયા તને ગમે છે ને સખી, ચાલ મેં બી બોલવા લાગુ કે કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ વિરોધ ના કરે, બોલવા લાગે, એને મદદ કરવા લાગે, એથી ઉપર ઉઠાવવાની વાત કરું સુંદર. અચ્છા ના બોલવું, નરકમાં જવાય, આ સાચું ના ખોટું ના. સુંદરજી આ ઝઘડા ચાંચ લડાવાળા ઈ ઓર જમા છે. અને પ્રેમથી ધનીની પહેચાન કરીને ચાલવાની ઓર જમા છે. આપણને મૂકો આપણે લડવા વાળા, ચાચો લડાવવાળા, ચોપાઈઓથી ચોપાઈ ટકરાઈ લડા. ભાઈ સુંદરસિંહ કોઈ ચોપાઈ લડવા માટે નહીં આપી રાજ્ય, પ્રેમ કરવા માટે આપી છે, પહેચાન કરવા માટે આપી છે. કોઈ ચોપાઈ કોઈના હાચો બતાવવા માટે અને કોઈનો ખોટો બતાવવા માટે આલી જ નહીં શ્રી રાજ્ય. અગર આપણે હાચા બતાવવા માટે ખોટા બતાવવા માટે કરીએ છીએ ને તો ગલત છે. અચ્છા પહેચાન કરાવવા માટે અને પ્રમાણ આપવા માટે કરીએ તો ધંધન છે. પણ ચોપાઈથી કરે ને હું હાચો તું ખોટો, ભાઈ તો તું હાચો ના ખોટો, આ તારતમ હાચો, આ મંત્ર હાચો ના હાચો. આ બધાથી સુંદરી રાજ્યના સુખ જોઈએ તો આ બધી પત્ની કરવું પડે. ગાદી, સ્થાન, વ્યક્તિ, મંત્ર, નાદ, એક મૂલ મિલાવવા શ્રી રાજ્યમાં લાગી જાવ. સફેદ રંગના જામા, સિંદુરિયા રંગની પાગમાં, આસમાની રંગની પીછડી, લીલો પીલો પટુકો, આમાં લાગે. અને જે એમાં લાગ્યા ને એ ક્યારેય કોઈ વાક્ય નક્કી ના હોય, કોઈનો વિરોધ ના કરે. અચ્છા એના પ્રેમમાં છે તને જે લાગે ક્યારે ને મને મને મારા પ્રેમમાં શ્રી રાજ મસ્ત રહેવા દે. સુંદર અમારી મજબૂરી છે ને, અમારે આવા ચોપાઈ આવે એટલે બોલવું પડે છે. કોઈને દુઃખ કરવાની વાત નહીં. અગર જો કયો પહેચાને અંધ બિન પહેચાન લડાઈ કરી, જો આ ચોપાઈ નું પૂરી ઈમાનદારીથી મેં જો વાત ના કરું તો મેં રાજ્યનો ગુનેગાર છું. હું જો વિતક ન બેઠું હોય ને અને જો વિતકની ચોપાઈનો પૂરા ઈમાનથી સ્વાર્થ વગર જો ના સમજાવ ને તો રાજ્યનો ગુનેગાર છું. અને સ્વાર્થ લઈને જો કોઈ બોલશું તો સુંદર સાજી રાજ્યનો ગુનેગાર છું. અને સાચું બોલીએ છીએ તો તમારા બધાના ગુનેગાર. આ તો કૃષ્ણ નહીં માનતા, તો સીજી સાહેબ જેવાળા, આ તો નવતનપુર નહીં માનતા, ગાદી નહીં માનતા, ગુરુ, તમારા બધાના દુશ્મન છીએ. તમને અમે દુશ્મન જેવા લાગે છે. નહીં સાચું બોલતા તો હાજી મહારાજ, સાચું બોલીએ તો તમે મહારાજ. બે બાજુ અમારે તો સુડી વચ્ચે સોપારી જેવી હાલત થાય છે. એટલે પ્રચારકની હાલત તો સૌથી કઠડી હોય છે. એમને સાચા ઈમાનદાર, જે કોઈ પક્ષમાં કોઈ વ્યક્તિ હાથે ના લાગેલો હોય ને એવા પ્રચારકોની તો હાલત બહુ. હજી તો કોઈ બૂટ હાથે લાગેલા હોય, કોઈ વ્યક્તિ હાથે લાગેલા એમને તો વોર લાગો થાય. તમારા જેવા જે કોઈ વ્યક્તિ હાથે, કોઈ ઇન્સાન, કોઈ સ્થાન હાથે ને એક રાજ્યને એક સુંદર સાથ બોલી મિલાવો. સુંદરજી બહુ કઠડી હાલત થાય છે. અચ્છા અહીં જઈએ તો ત્યાં અમે બધે જે નવતનપુરી વાળા છે તમને જાગની નવતનપુરી હું નાટક મૂકી ત્યાં જાવ છો ભાઈ. ત્યાં જઈએ અચ્છા તો જાગની આખું જવા આવી ગયા ભાઈ. એટલે અમને તો અહીંયાથી થૂતું ને તોથી થૂતું થાય છે. સુંદરસાજી બોડિયા હાબ જે બે બાજુ મરો તો અમારી સુંદરસાજી આવી હાલત છે. એ કઈ બાજુ ના ઘરના ના ઘાટના. પણ સુંદરસાજી છતાંય આનંદ છે. અચ્છા શ્રી રાજના તો છીએ ને, ચલો ઘરના ના હોય, ઘાટના ના હોય આ દુનિયામાં, પણ પાટ ઘાટના તો છીએ ને. અચ્છા મૂલ્ય મિલાવાના તો છીએ ને. એ વાતમાં આનંદ છે. બોલે દુનિયા જે કરે એ સુંદરસાજી. શ્રી રાજના છીએ આપણે, મૂલ્ય મિલાવાના છીએ, પાટ ઘાટના છીએ. એ છીએ આપણે બધા. પ્રેમમાં રહીએ, આનંદમાં રહીએ. સુંદરસાજી કોઈ બી સુંદરસિંહ ક્યાંય વાણીમાં લખ્યું કે આ તરતમ બોલે એને પ્રેમ કરવાનો, ના તરતમ વાળાને ઘৃণા કરવાની એવું બોલ્યું. કોઈ બી તારતમ બોલતા હોય સુંદરસિંહ આપણે એમની મૂળ મિલાવવાની સખીના મૂળ મિલાવવાના ભાવથી પ્રેમથી ગલી ના લગાઈએ કે તમારી ભલે તું કોઈ બી તારતમ બોલું છે ને મારી મૂળ મિલાવવાની છું. તું મારી બાજુમાં બેઠેલી છું, તેની સન્મુખ બેઠેલી છું. કોઈ બી તારતમ બોલતી છે એની પર રાજ્યનો શ્રીજીનો તારતમ બોલાવવાના યા કૃષ્ણજીનો તારતમ બોલાવવાના, એક પર વધારે પ્રેમ છે ને એક પર ઓછો પ્રેમ છે એવી કોઈ ચોપાઈ છે કે શ્રીજી વાળા પર વધારે પ્રેમ ને કૃષ્ણજી વાળા પર ઓછો પ્રેમ છે એવું છે? અચ્છા એવું છે કે તમે વેર વતરો કરજો, એવી કોઈ વાત વાણીમાં નહીં. એ તો આપણે મંત્ર કોઈએ કહી દીધું ને આપણે માની લીધું. સુંદર સાહેબજી
બધાની પર એટલો જ પ્રેમ આવે, એટલો જ આનંદ આવે. પહેચાનની વાત કઈ વાર છે, પહેચાન કરી એને બાજી મારી કે મારો ભરત, મારો વાલોજી, મારો રાજજી વ્રજમાં આવ્યો તો કૃષ્ણ બન્યો તો, મારો એ જ રાજજી જાગની લીલામાં જ હતો, શ્રીજી છે. તો મને એમે એટલો પ્રેમ આવે, મને એટલો પ્રેમ આવે છે. બેમાં મારો વાલો તો છે, મારો મુલમિલા વાળો તો છે. અને કોઈ બી તારતમ બોલતો હોય, બેમાં મારી રૂહ તો છે, મુલમિલા વાળી તો છે. એ બી તારતમ બોલવાથી એની પર પ્રેમ ઓછો ના થઈ જાય. એની પર ભાવ બદલાઈ ના જાય. અને બદલાઈ જાય ને તો કાશ આપણે મુલમિલા વાળી નહીં બન્યા, એ ઓળખાણ નહીં કરી. કાશ કમી આપણા જીવનમાં કઈ છે, એ કમીઓ રાજ્ય દૂર કરી. આજના માટે સ્વીકારશો રાજ્યની ઈચ્છા. सब साज फकीरी का शोभित सब सनंद मोमिनो भीख पहचानिया क्या पहचाने अंध क्या पहचाने अंध प्रणाम जी। પ્રણામજી.